અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને વહુ આમ મોઢું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઢું કરીને બેઠો હોય આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જાવું મારે? અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે. આપણા ગઢા બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે અમારી પાસે કઈ નથી, અમારી મરો કાંઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણા તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે. ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા છે? જી આવ્યું અહીંયા કોઈ? બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે? બોલો મને. આ આપણો દાખલો લ્યો ને, તમારું ને મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, હામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે. આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કહે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવા સંતો પાસેથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે. પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે ધારો સાંટો નથી પડતો. નગર મને તો ક્યાંક ક્યાંક એમ થાય ખાલી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિનો રાફડો ફાટ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છતાં બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું નથી? આપણા ગઢા એટલું નહોતું કરી શકતા હતા. તો આ બધા વાપરે છે ખોટું છે મેં ન કહેવાય. 5 ગામ ધુમાડા બંધ જમતા હોય, આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય, આટલી બધી ભક્તિ હોય, આ બહેનો આ ભાઈઓ બધા કંઈક ભોગ આપતા હોય હહોની રીતે. તો મને એમ થાય ખારું આ બગાડ કાં નથી અટકતો? આ મટે ને જ કઈ નહીં, પણ આ સે અહીંયા તું ફોરેવો જોઈએ ને. તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને. એટલે કંઈક માથાકૂટ વાળું છે. શું છે એ તો મારો રામ જાણે. પણ મને એમ થાય કંઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય. ઘણા બધા કરમની વાતો કરે, કરમ આમ ને કરમ આમ ને. મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું કરમ કરવા? કરમ મને આમાં ટપા નથી પડતા હો. આ તો આપણું ચમ હાલ્યું એ આપણને નથી ખબર. આ તમને ખુલાસો કરીને કહી દઉં, બધા હાલે છે ગમે એમ હાલતો મારો રામ જાણે. પણ મને આ કરમમાં ના ભવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી. કારણ કે બધા નથી કે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. એટલે કાલની ખબર છે તમને, કાલ શું થવાનું હોય. અને આપણે અહીંથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર. પણ આવ્યા છે ક્યાંથી એ કોકને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને? જીયા ભવની ખબર કોઈને? તો કાલની ખબર ન હોય ને ભવની હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલામણા ભવ મોળો છે. આ ભવમાં શું ઘટે છે? હા આવી સપ્તાહ હાલતી હોય લ્યો, ખાવાનું મફત, ગાડલા મફત, ચાય મફત, હુવાનું મફત. લ્યો કાંઈ જોતું જ નથી. સાધુડા આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જો 10 કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા દી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું પડ્યા રહ્યો. બોલો હિલોળા નથી? તો હજી આપણને મગજમાં વાત જ નથી બેહતી ભજન શું છે યાર. અરે અટપટી વાત છે. અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં, સાધુ સિવાય સમજાય નહીં, સંત સિવાય બાપુ આ બુદ્ધિનો વિષય નથી. આ પૈસા વાળાના છોકરા છે ને
શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે લ્યો. શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી. એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે. મરી જાઓ એકચ્યુઅલી ના દીકરાઓ. આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે. જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, પૈસાથી, વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. લખવું હોય તો લખી લેજો. કોઈ જો કહેતું હોય પૈસા વાળા કેટલા વીઆઈ ગયા બાપુ કોઈ ઓળખે છે? આ નરસિંહ મહેતા, જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે? શું કામ યાદ કરવા પડે છે? ને કે કરોડપતિના છોકરા કેટલા વીઆઈ ગયા કોઈ નથી યાદ કરતું. તાવડા થઈ ગયા એવડા એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવશો તમે 5-10 મણ દાણા મોકલાવી. પણ જિંદગી એવી કઈક જીવીને ગયા છે બાપુ. મારે ને તમારે બધાને યાદ કરવા પડે. એવા મહાપુરુષોની આ ધરતી છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો. તમે જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને, પૈસા દઈને હાસું નથી ખાવા દેતા, આ મફત ખાવા દે. બોલો, ઈ દેશ છે આપણો, ઈ ધરતી છે. અને આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જુઓ તો કુળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને એમ માવડિયું બાપુ સાયો કરીને કુટુંબની માથે. પણ કુટુંબની એકતા તો પેલા જોઈને રામ. મારી તો એક જ ભલામણ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો, વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેઇન મુદ્દો મા બાપની સેવા કરજો. બસ, બાકી હું બીજું કહેતો નથી. આ કથા એવું કરો છો એ સારું છે, બંધ આ ખોટું છે એવું નથી કહેતો. પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે. પણ મા બાપની સેવા, કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે આપણી ગેરંટી. આખી દુનિયામાં બાપુ બધું આમદામ ને ઠામ છે પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં. ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો, બાકી મા બાપનું જો કાળજું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી. સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે ઈ કોડવીને માડું ન હોય, જેહલ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા ન થાય. હું તો જ્યાં જઉં ને બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ નેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે ને ફળિયામાં આવે તો આપણે એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી ભૂગી કે બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂગી ન શકે, પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ, તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને દીકરીઓ છે બાપુ, માવડિયું છે ને માથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અત્યારે તમે. પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કેવું? હા, મારી વાતો તમને કડવી લાગશે થોડી 100%, પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા, નો સીતારામ કરતા, પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે? તમે તો જોગમાં આવ્યું છો બાપુ. મહાપુરુષોએ કીધું છે એક સંપત્તિ, એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી કોઈ દી પડદો હટવા ન દેવાય બાપુ, જો આની કિંમત ન ઘટાડવી હોય તો. આ મહાપુરુષોના શબ્દો છે. દીકરીઓને તો હું ખાસ વંદન કરીને કહું છું કે માવડિયું મારી વાતો થોડી કડવી તો તમને લાગશે, પણ આ દુનિયામાં જે બગાડ જોઈ છે ને અંદરથી બાપુ આત્મો કકળે છે. ઘરે તમારી ભલી થાય, તમારી આ તમારું કામ છે. પણ કોને કેવું? ચંપલ લીલા હોય, કપડા લીલા, બંગડી લીલી, સાંડલો નખ લીલા હોય, કપાળમાં સાંડલો લીલો, માથે હાથો લીલો, આપણે ધરોડી ઉગી લાગે. લીલા હેથા પૂરવાના હોય છે, કાં તો કાળા સાંડલા. ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપ કર્યો. કાળા સાંડલા કોઈને આશા હોય? અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડતી.
દીકરી તો બાપુ દીકરી છે. હું તો સલામ કરું જ્યાં જઉં ત્યાં. એક તમે જુઓ, ઉદરમાં માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, અને વાય નામ બાપાનું લાગે. કેવડું માનું સમર્પણ કેવડું છે. માનો એમ કે મારો ભોગ છે એટલો તમારો નથી, એ માં ન કે, પણ માએ સમર્પણ કરી દીધું કે આ દીકરા જો કપાતર પાકે ને તો કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા ખોળિયામ જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો. માનસ જો કેવડો બાપો ત્યાગ કહેવાય, કેવડો માનું સમર્પણ કહેવાય. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો બાપુ માં છે. અને માને એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન મને મારી નાખશે. એટલે બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય માવડીઓને ખબર હોય, આપણને ન ખબર હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી દી. ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ 10 ગૌ ઘોડા ઉપર જાવ ને, હેઠા ઉતરો તો આમ કેડે હાથ દેવા પડે, થાકી જ્યા. ઈ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ કાપી છે. માં કેવી છે મારા રામ, એના દીકરામાં કોઈ દી ગોબો ન પડે. એને વેદનાનો પાર ન રહ્યો. અને જંગલમાં પછી જયારે એની વેદના માપ બાર થઈ ને પછી બાપુ એ ઘોડેથી ઉતરી ગઈ. સામે શિવાલય હતું, શિવાલયમાં બાપુ માંડ માંડ પૂગી, ત્યાં દીકરાનો જન્મ થયો. અને 2 કિલો થાય વાતમાં કાંઈ છે નહીં, ભલા મને મોજ કરી લ્યો ને રામ. કૃષ્ણ પરમાત્મા બાપુ આ ભાગવત સપ્તાહ, કૃષ્ણ પરમાત્મા એક પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય. રામચંદ્ર પરમાત્મા છે મર્યાદા પુરુષોત્તમ છે. રામચંદ્ર પરમાત્માની પાસે ઉભું રહેવું હોય ને તો સમજીને ઉભું રહેવાય. અને કૃષ્ણ પરમાત્માના ખંભે આમ હાથ મૂકો ને તોય હાલે. કૃષ્ણ પરમાત્મા એવો છે. અને કૃષ્ણની જે બાપુ લીલા છે ને, ઈ વાતું ભલે ગમે કરતા, પણ મને એમાં હજી કઈ સમજાતું નથી કે આ કૃષ્ણે શું કર્યું એ કઈ ખબર નથી પડતી. દ્રૌપદીના બાપુ ચીર પૂરે ખરો ને પછી ગોપીઓ નાતી હોય તેના ચીર ઉપાડીએ જાય. કૃષ્ણની બાપુ કૃષ્ણના જે ખેલ છે ને એના ભજા એમાં ઊંડું ન ઉતરાય. કૃષ્ણ તો કૃષ્ણ છે રામ. પણ જેમ મેં કીધું એમ કર્મની ગતિની ખબર નથી. કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસતો ભીલ મને બાણ મારશે. જો આનું નામ કર્મ કહેવાય. કર્મની બાપુ વાતો કરે કાંઈ એ જે કર્યા હોય એ ભોગવવા જ પડે. મેં આ ભજનની પહેલાનો જે મારો ઇતિહાસ છે ને એ જેસલ કરતા ખરાબ છે. હું તો જ્યાં જાઉં ત્યાં કહું છું, આપણે સમય આવશે તેથી ભોગવવાનું આવશે તે, અને તેથી કંઈ રોયે મેળે નહીં પડે. એટલે આપણી તૈયારી છે, કારણ કે હવે કંઈક ના ધોકાવ્યા છે, એટલે એ તો આડું એક દી આવવાનું છે મને ખબર છે. ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હા એ તમને કહી દઉં કે આપણે કઈ નકરા બધાને માર એવા રાંગા મરાય નહીં ને. આ હામા ગામમાં કોકને 2 ભાંઠા માર્યા હોય આ મૂકે કોઈ, એટલે મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય જો માર્ગે રહેવું હોય. બાકી આ સમય કિંમતી છે. કોઈ એમ કે મારા જેવો કોઈ બળવાન નથી, વેમમાં ન રહેતા. સમય જ બળવાન છે. તમારો સમય હોય ત્યાં સુધી તમે આખી દુનિયાને ઝુકાવી શકો, પણ તમારો સમય વ્યો જાય તેથી બાપુ રાકા તમને ગઈ નાખે. લખવું હોય તો લખી લેજો. સમયની બલિહારી બાપુ એવી છે. કહેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્માની કથા છે, એટલે આપણે એકાદ વાણી કૃષ્ણ પરમાત્માની લઈ લઈ. કારણ કે જો ભક્તિ ઘણા બધાએ કરી, પણ ગંગા સતી ને પાનબાઈની તોલે કોઈ ન હોય. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરથરીની તોલે કોઈ ન આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા હશે, પણ બાપુ કૃષ્ણ અને સુદામા ને બાપુ તોલે કોઈ ન આવે. એમ દુનિયામાં પીર ઘણા થયા હશે, પણ બાપુ એવા જે 2 પીર થયા
કે સમાધિ લીધા પછી 3 દી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, આના જેવા કોઈ બે પીર નથી થયા. એક બાપુ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, હું તો એમ કહું તમને કાંઈક પીડા હોય ને, પીડા કાંઈક ટેન્શન હોય, કાંઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથોના 2 પાના વાંચો ને બાપુ, ચિંતા તમારી વહી જાય. આપણા ગ્રંથોની તાકાત છે બાપુ, પણ આપણે કરવું જ કાંઈ નથી. એટલે હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા કે ભાગવતના 2-5 પાના વાંચો, જેટલો ટાઈમ મળે એટલો. બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપણા ભજન ગાવાનું બંધ કરી દઈ. આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો, આપણા સંતોની તાકાત જોવી હોય. વયું કાંઈ નથી ગયું, કળિયુગ બધા સોટ્યા છે. એટલે કળિયુગ તમે લાવ્યા છો, તમે સુધરી જાઓ. મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો, આ બધા દુનિયા ડફોળ નથી. શું જેસલે આવું પાપ કર્યો એની સમાધિએ દર્શન કરવા જવું હોય? મેં કહ્યું દુનિયા ડફોળ નથી, તું હું 2 ડફોળ છી. તો પણ મને કે એને જોવો તો ખરા, એનો ઇતિહાસ તો જોવો. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ? તો કે ના 100 મણ ન જોઈએ. મેં બાકસ ને ખાલી અડાડી દો એટલે 1000 મણનો ઢગલો હોય તો બળી જાય ને. તો કે એ વાત મેં તો એને કંઈક એવું કર્યું છે, આખી દુનિયા જાય છે, તું હું 2 નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલ ની વાત જેસલ પાસે જે થયું હોય. હજી તો બાપુ કોઈને પાછું વળવું જ નથી ગમતું રામ. એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા, બે સાંદીપની ઋષિના આશ્રમમાં. જાણીતો ઇતિહાસ છે, ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય. પણ આ તમને થોડુંક યાદી કરાવું. સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. જો આપણે ભગવાન ભગવાન કરી છે, ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખનો પાર નહોતો. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણ્યા હતા, લ્યો આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. આપણે રામને ભજવા કે ન ભજવા, તમારું મન શું કહે છે? એટલે કાંઈ સાંડી ન જતા, આપણે આપણી રીતે ચાલુ રાખવાનું. કારણ કે આ તો બધું કંઈક અટપટું હોય છે, આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી. એ સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો આ ભગવાનની ભાઈબંધી, મને તો એમ થાય કોક ડાયા માણસની ભાઈબંધી કરાય. હું આખી દુનિયા ભલે ભક્તિ કરે છે, હું રાજી છું, મારો ના નથી. હું એમ કહું કે તમે રામની ભક્તિ કરતા હોય, કૃષ્ણની કરતા હોય, શિવની કરતા હોય, જેની કરતા હોય ને, બધા ભક્તિ કરે છે શું કામ? મને કોઈ જવાબ નથી દેતો. શું કામ આપણે ભક્તિ શું કામ કરીએ છીએ? કઈક આનું કારણ તો હોય ને. ઘણા બધા એમ કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાનના દર્શન કરવા. પણ ભગવાન કદાચ મળી જાય, હાલો આ કૃષ્ણ પરમાત્માની આ કથા છે અને તમે આમાં કંઈક દાન આપ્યું હોય ને, પ્રેમથી કથા સાંભળી હોય ને, કંઈક આપ્યું હોય, દીધું હોય, કંઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે, હાથમાં વહાળી લઈને માથે મોરપીંછ હોય, તો તમે કૃષ્ણ પાસે માગો શું? માગવાનું નક્કી કર્યું કઈ? હું કંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને. આપણે અહીં બેઠા છીએ, ભાગવત સપ્તાહ છે એટલે બેઠા છીએ, બરોબર. ક્યાંક લગ્નમાં આપણે ગયા હોય કે ભાઈ આ અમારો વ્યવહાર છે, ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે. તો આ કંઈક કારણ તો હોવું જોઈએ ને. ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે? ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે માગવાનું શું? કોઈ કહેતું જ નથી. જોકે હું કઈ ભગવાન ભગવાન મેળવવા આટલું આ કઈ કરતોય નથી ને મારે કઈ કામ નથી. આ તમારી ભેગો મને બેહાર્યો છે ને, મારે એનું શું કામ હોય? મારું કદાચ અહીંયા અટકે, હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા? તમે કરી દો. મારા ભગવાન તમે છો. ભલે તમને હુજાડ્યું છે એને, પણ મારે એનું કઈ કામ નથી. સવારામ બાપા એટલે કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બાપુ ભજનના ભરોસે હાલવાનું છે. બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલું લઈને આવ્યા હોય ને, માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને, તોય આપણે પાથરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો. તોય આપણે પૂછવાના
એટલે વસવા તો છે જ નહીં, તો શું એને બોલાવીને કામ છે? એને કોને કે તું અમારું ધ્યાન રાખજે ને 2 ટાઈમ રોટલો દેજે, બીજું શું કામ છે ભલા મને? ઈ સાંદીપની ઋષિના આશ્રમમાંથી બે જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા ને સુદામો જાય પોરબંદર. ઈ બાપુ ગરીબી ભરડો લઈ ગઈ હતી હો સુદામાને. એમના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ હું નહીં જોઉં, મારે નો માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે શું કરવું? અને હોનાની દ્વારકાનો રાજા છે, એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી, આપણા કરમ છે. 2 મણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય? ઈ કે પણ જાઓ, છોકરા મરી જાય કે પણ 2 મણ દાણા આપે તો શું કેટલા દી હાલે? અને આપણા કરમ છે. ઈ કે પણ તમે જાવ ને, હું તમને કહું છું એ પણ કે હું મારે નો માગવાનું નિયમ છે, અહીંયા જઈને મારે કરવું શું? ઈ કે તમારા દરણ જોશે તો ખબર પડી જાય છે કે આની પાસે કઈ નથી, આ માગવું નહીં પડે. તો કે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે, હું મોટો છું. જો આપણી સંસ્કૃતિ છે, આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને, ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય, તમે ભલે વાડીએ નાકા વાળતા હોય, પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે, કારણ કે મોટા છો. પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જવું, પણ કાંઈક લઈ જવું પડે, આપણી સંસ્કૃતિ છે. સુદામો કહે છે હું મોટો છું, મારે કંઈક લઈ જવું પડે. એમના પત્ની કે કંઈક હોય તો આપણે ન ખાઈ તો અહીંયા હું તમને મોકલવા જોઈએ, નથી એટલે તો મોકલવાના છે. તો કે નહીં જાઉં. એ પાડોશીની બાઈ પાસે બાપુ તાંદુળનું હુપડું ભરી આવે, અને તાંદુળની પોટલી બાંધવા માટે સારું લુગડું નહોતું સુદામાના ઘરમાં. બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય. રામ, કોઈ ગરીબ માણસ હોય ને એને જો બને ને તો બટકો રોટલો આપજો, અને નો આપી શકો ને તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં. નકર ગરીબની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે. ગરીબી કોઈને ગમતી નથી રામ, બધા એને બંગલા ને ગાડીઓ જોવે છે. તમારે દેવું હોય દેવું, બાકી કોઈની આંતળી નો કકડાઈ ધ્યાન રાખજો. અને ભગવાને આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને, તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસને બાપુ આંતળી ઠરે એવું કંઈક કરજો. સુદામા વિચાર કરે છે કે આ બૈરાન પુગાણું નહીં, હવે મારે જવું પડશે. એ તાંદુળની બાપુ પોટલી લઈ બગલમાં દબાવી, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, અને ડગુમગુ બાપુ પોરબંદરથી નીકળ્યો, દ્વારકાના પંથે નીકળ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં તે દેહાલ્યા રે દર્શને દિના, એ જી ના